નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં ભારે વરસાદ બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય તેમ હળવાથી સામાન્ય વરસાદ આવી રહ્યો છે. સામાન્ય રીતે 20 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય થતી હોય છે, પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે. બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય બની રહી છે. ત્યારે આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે આ સપ્તાહમાં હવામાન અંગેનું જણાવ્યું છે. ગુજરાત રિજનમાં કચ્છ, સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના કચ્છ રિજનમાં વાત કરીએ તો આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર રિજનના તમામ જિલ્લાઓમાં કવર છે, જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. 5 માંથી 7 દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રિજનમાં સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે કચ્છમાં આવનારા 7 દિવસ સૂકા વાતાવરણ પૂર્વ અનુમાન છે. નોંધનીય છે કે 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 46% વરસાદ નોંધાયો છે. આ સાથે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તાપમાનની વાત કરીએ તો 34 ડિગ્રી રહેવાનું અનુમાન છે. આ સાથે જ હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ સર્જાઈ નથી, જેના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ નથી. તો બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય કરવાની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડવાની હજુ પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ત્યારબાદ 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્ર એટલે કે 10 થી 13 ઓક્ટોબરના બંગાળની ખાડીમાં સક્રિયતા બનવાની શક્યતાઓ રહેશે, જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થઈ શકશે. તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.